તો હવે ફૂલ ઉનાળાની થઈ ગઈ છે શરૂઆત. તડકો પડે છે ધોમ. બરાબર. હાલ અત્યારે આપણે દાદાની ગૌશાળાએ અમારા મિત્ર અશોકભાઈ ગેટ કરી રહ્યા છે ફિટ. ઓલી ફેર આપણે જોતા હતા ને એ હવે અત્યારે માલ બાલ નાખી અને વ્યવસ્થિત ભરીને ગેટનું ફિટિંગ કામ અમારા ભાઈ શ્રી અશોકભાઈ કરી રહ્યા છે. સોરી, કિશોરભાઈ. આ બારે જો અમારે વડલામાં છાંયે ગાયોનો ભેંસો બેઠી છે. બીજી વાત એ છે કે આપણે થોડીક ચારોલું લઈ આવ્યા છીએ અને હજી એક ટ્રેક્ટર હમણાં બપોર પછી આવી જાય. દેખાય છે કે એક ટ્રેક્ટર સવારમાં 4 વાગે ઉઠીને ઠેઠ જવું પડ્યું હમટીવાળા, ત્યાંથી ભરીએ એવા. બાકીનું સાફ સફાઈ કામ હાલે છે. સામે આપણે પતરા બતરા ફિટ કર્યા, લાઇટ વાઇટનું કામ કર્યું. અત્યારે પાણીની વ્યવસ્થા નથી. ડાર કરવાનો છે પણ હોળીના લીધે મજૂરો ન મળતા હોય એટલે ડાર આપણો થાય 8-9 તારીખે છેક. એટલે હાલ પૂરતી અત્યારે પાણીની રિક્ષા મંગાવી અને એક લીધો આપણે પાણીનો ટાંકો ને અમારા દિનેશભાઈ પાણી ભરી રહ્યા છે. મોટર ચાલુ છે. એટલે જેમ જેમ નાના મોટા દાતાશ્રીઓ મળતા જાય છે એમ ધીમું ધીમું અમે બધું ભેગું કરી રહ્યા છીએ. હાલ અત્યારે આ પતરા બતરા આયા નાખવાના બાકી છે. એટલે હળવે હળવે કામ ચાલુ છે. હવે સારીંગણામાં એવું છે કે એક ફેરો લઈ આવ્યાથી એક ફેરો આવે છે. બપોર પછી અમારે એક સાથી મિત્રના દાતા તરીકે રેતી આવી જાય અને પછી પાણી આવે, દાર બાર કરીએ પછી કંઈક રિપેરિંગ કામ ચાલુ થાય. કેમ કે આ તડીકામાં મહત્ત્વનું પાણી વગર કંઈ થાય નહીં. બીજું કે મેં અવારનવાર સ્કેનર મૂક્યા છે. જો કોઈને એવું થાય કે ના સાચી જગ્યાએ અને વ્યવસ્થિત કામ થઈ રહ્યું છે તો મદદ કરજો. આ આપણે પાલો લઈ આવ્યા ને એ આખું ફરીથી ચણવું પડશે કેમ કે આ બધું પડી ગયું છે. આ બધું ચણી અને એને ઢાંકવાનું છે કેમ કે અત્યારે તો તડકો છે એટલે વાંધો નહીં, પણ પછી જ્યારે વરસાદનો સમય થાય ને એ પાલો પલળી જાય તો એ કોઈને ખાવા લાયક ન રહે. અત્યારે આટલું અહીંયા પણ હજી આપણે બધું કામ કરવાનું છે, ઢાંકવાનું છે. ને હા, એક વાત સરસ મજાની એ કહું કે આપણે બગસરા ગયા હતા ઓલા સામાન માટે અને એ લોકો સાથે આપણે ચર્ચા કરતા એમણે કીધું છે કે ભાઈ તમે ફરીથી ત્યાં ગૌશાળાનું આયોજન કરી રહ્યા છો તો સામાન લઈ જાઓ તો અમને કોઈ વાંધો નથી. અમે 4-5 દિવસ પહેલાં ગયા હતા એટલે ત્યાંના ટ્રસ્ટીઓ અને જે મિત્રો બધા હતા એ બધા ભેગા થઈ અને અમે ચર્ચાઓ કરી. આજે જ અમે એ સામાન ભરવા જવાના હતા પણ મજૂરોના અભાવના કારણે જવાનું નથી. એટલે કાલે અમારા ટ્રસ્ટના મહામંત્રી અને અમારા સાથી મિત્ર સાગરભાઈ અને વિનોદભાઈ કાલે એ સામાન ભરવા જવાના છે. પણ સામાન ભરી આવ્યા પછી એ સામાન લગાડવા માટે મહેનત છે. એટલે આપ સૌને એ વિનંતી છે કે તમારાથી થતી સહાય અમને કરજો જેથી અમે આ ગૌશાળાને વ્યવસ્થિત ચલાવી શકીએ. બરાબર. તો મળીએ ફરી પાછા. જય ભીમ.